નમસ્કાર શ્રોતા મિત્રો. આજના આપણા આ ન્યૂઝ બુલેટિન શૈલીના ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે મહેસાણા અને આસપાસના વિસ્તારોના જે તાજેતરના અગત્યના સમાચારો છે એનું એકદમ તાર્કિક પૃથ્થકરણ કરવાના છીએ. જી તો શરૂઆત કરીએ આજના દિવસની સૌથી મોટી અને કહી શકાય કે એકદમ હકારાત્મક ખબરથી. હા, જ્યાં લોકોની આસ્થા અને તંત્રનું આયોજન બંને એકસાથે જોવા મળી રહ્યું છે. બરાબર. વાત જાણે એમ છે કે મહેસાણામાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા 45મા વર્ષે રામનવમી નિમિત્તે શહેરની સૌથી મોટી રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. અને આ કોઈ નાની સૂની યાત્રા નથી. આ પૂરા 7 કિલોમીટર લાંબો રૂટ છે. 7 કિલોમીટર? મતલબ આખા શહેરને આવરી લેશે? ત્યાં સુધી આ રથયાત્રા ચાલશે. અને પેલી પરારામજી મંદિરની રથયાત્રા તો બપોરે 1:30 વાગે જ શરૂ થઈ જવાની છે. અચ્છા, એટલે બે અલગ અલગ યાત્રાઓ. જી. અને તમે કલ્પના કરો, આ યાત્રામાં ગજરાજ, 50 જેટલા ટ્રેક્ટર, 12 ટ્રક અને ઐતિહાસિક વેશભૂષાવાળા લોકો જોડાવાના છે. એક તરફ ભગવા ધ્વજાઓથી શણગારેલા રથ હોય, નાસિક ઢોલ વાગતા હોય, હજારો ભક્તોની ભીડ હોય. આટલી મોટી ભીડનું સંચાલન કરવું એ કોઈ મલ્ટીનેશનલ કંપનીની મેગા ઇવેન્ટ મેનેજમેન્ટ કરવાથી જરાય કમ નથી. બિલકુલ. અહીં નાની ભૂલ પણ આખા શહેરનો ટ્રાફિક જામ કરી શકે છે. પણ આ વખતે પોલીસે બહુ વ્યવસ્થિત તૈયારી કરી છે. 340થી વધુ પોલીસકર્મીઓનો બંદોબસ્ત છે. ઓહ, 340 જવાનો. હા, જેમાં એક ડીવાયએસપી, 5 પીઆઈ અને 194 જેટલા પોલીસ જવાનો તૈનાત છે. અને સૌથી મહત્વનું એ કે અમદાવાદ પાલનપુર હાઈવે પર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ એક બહુ જ જરૂરી અને સ્માર્ટ પગલું છે. કારણ કે હાઈવેના ભારે વાહનો જો શહેરની અંદર આવી જાય ને તો રથયાત્રામાં મોટી મુશ્કેલી ઊભી થઈ શકે. ડાયવર્ઝનથી શહેરની અંદર શ્વાસ લેવાની જગ્યા મળી રહે છે. સાચી વાત. અને આ જ સમયે બીજી બાજુ બહુચરાજીમાં પણ ચૈત્રી પૂનમનો મેળો ભરાઈ રહ્યો છે. 31 માર્ચથી 2 એપ્રિલ સુધી. હવે ત્યાં પણ કલ્પના કરો, મેળામાં જતા શ્રદ્ધાળુઓથી ભરેલી લાલ એસટી બસોનો આખો કાફલો જઈ રહ્યો છે. બહુચરાજી મેળા માટે એસટી નિગમે શું આયોજન કર્યું છે? એસટી નિગમે 16 એક્સ્ટ્રા બસો ફાળવી છે અને લગભગ 330 જેટલી ટ્રીપ્સનું આયોજન છે. પણ અહીં એક વસ્તુ છે જે કદાચ લોકોને થોડી ખૂંચે એવી છે. શું? આ એક્સ્ટ્રા બસો માટે ભાડું 1.25 ગણો એટલે કે 1.25 ગણું વસૂલવામાં આવશે. અચ્છા, પેલું વધારાનું ભાડું. હા, હવે સામાન્ય માણસને એવું થાય કે તહેવારના સમયે જે સરકાર કેમ લૂંટે છે. જુઓ, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે આ ખોટું છે, પણ આની પાછળનું આર્થિક ગણિત સમજવું બહુ જરૂરી છે. હા, સમજાવો ને. આને ટ્રાન્સપોર્ટની ભાષામાં ડેડ માઇલેજ કહેવાય. જ્યારે બસ મહેસાણાથી બહુચરાજી જાય ત્યારે તે ખીચોખીચ ભરેલી હોય. બરાબર. પણ જ્યારે ત્યાંથી પરત ફરે ત્યારે મોટાભાગે બસો ખાલી જ આવતી હોય છે. હવે બસ ખાલી ચાલે તો પણ ડીઝલનો ખર્ચ અને સ્ટાફનો ખર્ચ તો લાગવાનો જ છે ને. ઓહ, એટલે આવતી વખતના ખાલી ફેરાનો ખર્ચ કવર કરવા માટે આ 1.25 ગણું ભાડું લેવાય છે ને. બિલકુલ. અને મેળામાં વધારાના બૂથ ઊભા કરવા, મિકેનિકલ સ્ટાફ રાખવો, આ બધો ઓપરેશનલ ખર્ચ સરભર કરવા માટે આ ગણતરી રખાઈ છે. રાઈટ. હવે મને સમજાયું. અને હા, મેળામાં એક બીજો સારો નિર્ણય લેવાયો છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. નિર્ણય તો બહુ સારો છે પર્યાવરણ માટે, પણ મારો સવાલ એ છે કે શું આ માત્ર કાગળ પર લેશે? એટલે કે હજારોની ભીડમાં તમે લોકોને પ્લાસ્ટિકની થેલીઓ વાપરતા કઈ રીતે રોકશો? સરકાર માટે આ મારું એક સૂચન છે કે વહીવટીતંત્રે માત્ર પ્રતિબંધની જાહેરાત નથી કરવાની, પણ ત્યાં કાગળની થેલીઓ કે પાણીના એટીએમ જેવા વિકલ્પો ઊભા કરવા પડશે. તો જ આ પ્રતિબંધ સાચા અર્થમાં અમલમાં આવશે. બહુ સાચી વાત કહી તમે. વિકલ્પ વિના પ્રતિબંધ શક્ય નથી. હવે જુઓ, રથયાત્રા અને મેળાના આટલા સરસ અને સુચારુ આયોજનની આપણે વાત કરી, પણ આ રથ જે રસ્તાઓ પરથી પસાર થવાના છે એ રસ્તાઓની વાસ્તવિકતા શું છે? રસ્તાઓની હાલત તો મહેસાણામાં કોઈ નથી છુપી નથી. હા, ચાલો આપણે મહેસાણાના બિસ્માર રસ્તાઓ અને પેલા મહત્વાકાંક્ષી આઇકોનિક રોડ પ્રોજેક્ટ પર નજર કરીએ. આઇકોનિક રોડ? નામ તો બહુ મોટું આપ્યું છે. નામ મોટું અને દર્શન ખોટા જેવું છે. આ પ્રોજેક્ટ સાવ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યો છે. તમે કલ્પના કરો, અડધા ખોદાયેલા રસ્તા, વચ્ચે પડેલા મોટા સિમેન્ટના ભૂંગળા, હવામાં ઉડતી ધૂળની ડમરીઓ અને એમાં ફસાયેલા વાહન ચાલકોના પરસેવે રેબઝેબ ચહેરા. અને અત્યારે તો કોન્ટ્રાક્ટરોએ કામ પણ બંધ કરી દીધું છે ને. હા, બહાનું શું કાઢ્યું ખબર છે? કે હોળીનો તહેવાર છે અને મજૂરોની અછત છે. હવે મને એક વસ્તુ નથી સમજાતી. બોલો. જ્યારે કરોડો રૂપિયાનું સરકારી ટેન્ડર લેતી વખતે આ મોટા કોન્ટ્રાક્ટરો પાસે કોઈ પ્લાન બી એટલે કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોઈ શકે, તહેવારના નામે સામાન્ય જનતાને આમ ધૂળ ખાવા કેમ મજબૂર કરાય છે? જુઓ, આની પાછળ બહુ જ મોટી મિલીભગતની આશંકાઓ છે. મનપા એટલે કે મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા અહીં સાફ દેખાય છે. મનપા કેમ કશું કરતી નથી? નિયમ મુજબ મનપા નોટિસ આપે છે, પણ એ માત્ર કાગળ પૂરતી. કોન્ટ્રાક્ટરોને કોઈ ડર જ નથી હોતો કે તેમનો કોન્ટ્રાક્ટ રદ થશે કે તેમને આર્થિક દંડ ફટકારવામાં આવશે. પણ આવું કેમ? દંડ તો થવો જ જોઈએ ને. થવો જ જોઈએ, પણ જ્યાં સુધી કડક કાર્યવાહી ના થાય ત્યાં સુધી કોઈ ડરવાનું નથી. સરકારે અને તંત્રે માત્ર નોટિસ આપવાને બદલે આવા બેજવાબદાર કોન્ટ્રાક્ટરો સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ. બિલકુલ. તેમને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને તાત્કાલિક રસ્તા ખુલ્લા થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. સાચી વાત છે. હવે જ્યારે શહેરમાં આવા અધૂરા પ્રોજેક્ટ્સની આટલી મોટી સમસ્યા છે, ત્યારે આ બધું ઉકેલવાની જેમના માથે જવાબદારી છે એવા વહીવટી માળખામાં જ અચાનક એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. તમે કમિશનર સાહેબની બદલીની વાત કરો છો? હા, મહેસાણા મનપાના પ્રથમ કમિશનર રવિન્દ્ર ખતાલે સાહેબ. માત્ર 14 મહિનાનો એમનો કાર્યકાળ રહ્યો અને અચાનક જ તેમને ગાંધીનગર કલેક્ટર તરીકે બદલી દેવામાં આવ્યા. અને કદાચ કોઈ નવી નિમણૂક પણ નથી કરાઈ હજુ સુધી, રાઈટ? બરાબર. કોઈ નવો ચહેરો મૂકવામાં નથી આવ્યો. તેમના સમયમાં જ આ એએમસી પ્લાઝા અને આપણે જેની વાત કરી રહ્યા હતા એ આઇકોનિક રોડ જેવા કામો શરૂ થયા હતા. આ બહુ ચિંતાજનક બાબત છે.
એક તો વિકાસના કામો અધૂરા છે અને બીજી તરફ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. હા, મનપા, જિલ્લા તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક પણ થઈ ચૂકી છે. અને પેલો વિજાપુર પાલિકામાં વોર્ડ નંબર 3ની મતદાર યાદીનો વિવાદ પણ સામે આવ્યો છે. એટલે આ તો એવું થયું ને કે એક તરફ મ્યુનિસિપલ કમિશનરની ખાલી પડેલી ખુરશી છે અને બીજી તરફ ટેબલ પર ચૂંટણીની ફાઇલો અને મતદાર યાદીઓનો મોટો ઢગલો પડ્યો છે. એક્ઝેક્ટલી. મારું તો આ ટાઈમિંગ પર જ સવાલ ઊભો કરવાનું મન થાય છે. ચૂંટણી બરાબર માથા પર છે, વિકાસના કામો બધા રજડે છે અને બરાબર એ જ સમયે જો જહાજના કપ્તાનને બદલી નાખવામાં આવે અને નવો કપ્તાન પણ ના મૂકવામાં આવે તો આખું જહાજ કઈ દિશામાં જશે? ક્યાંય નહીં, જહાજ ત્યાં જ અટકી જશે. જો કમિશનર વિના મનપામાં નાણાકીય મંજૂરીઓ અટકી જાય, રોજિંદા કામો પર બ્રેક લાગી જાય અને ચૂંટણીની આચારસંહિતા વખતે તો એક સક્ષમ અધિકારીની સૌથી વધુ જરૂર હોય છે. તો સરકાર માટે આ સ્પષ્ટ સૂચન છે કે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે મહેસાણા મનપામાં કોઈ સક્ષમ કમિશનરની નિમણૂક કરવી જ જોઈએ. બિલકુલ, જેથી અધૂરા વિકાસ કાર્યો પૂરા થઈ શકે અને ચૂંટણી પણ પારદર્શક રીતે યોજાઈ શકે. હા, હવે શહેરના રાજકારણ અને વહીવટની વાતોમાંથી થોડા બહાર નીકળીએ અને ગ્રામીણ વિસ્તારોની જીવાદોરી સમાન બે બહુ જ મહત્વના મુદ્દાઓ પર વાત કરીએ. ખેતી અને રેલવે કનેક્ટિવિટી. સાચું પકડ્યું. પહેલા ખેતીની વાત. ગુજરાત સરકારનું આઈ ખેડૂત પોર્ટલ 27 માર્ચથી ખુલવા જઈ રહ્યું છે. અચ્છા, ખેડૂતોની સબસિડી માટેનું પોર્ટલ. જી, આમાં ટ્રેક્ટર, સોલાર પંપ સેટ વગેરે જેવી લગભગ 148 જેટલી ખેતીવાડી યોજનાઓ માટે ઓનલાઈન અરજી થઈ શકશે. પણ આ વખતે પારદર્શિતા લાવવા માટે એક મોટો ફેરફાર કરાયો છે. શું ફેરફાર છે? હવે આધાર ઓથેન્ટિકેશન એટલે કે ઓટીપી અથવા બાયોમેટ્રિક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ઓહ, આ તો બહુ જ મોટો અને સારો નિર્ણય કહેવાય. કેવી રીતે? જો પહેલા શું થતું કે વચેટિયાઓ ખેડૂતોના નામે બોગસ ફોર્મ ભરીને સબસિડી હજમ કરી જતા, પણ હવે આધાર લિંકિંગ અને ઓટીપીના કારણે સીધો જ સાચા લાભાર્થીને લાભ મળશે. આનાથી ભ્રષ્ટાચારમાં બહુ મોટો ઘટાડો થશે. એ વાત તમારી 100% સાચી. પણ મને એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ દેખાય છે. કેવો પ્રોબ્લેમ? હવે બિચારા છેવાડાના ગામના ખેડૂત હોય, જેમની ઉંમર થઈ ગઈ હોય, એમને આ ઓટીપી અને બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટમાં કેટલી તકલીફ પડશે? ક્યારેક તો સર્વર પણ ડાઉન હોય છે. એ વાત તમારી એકદમ વાજબી છે અને એટલે જ કૃષિ વિભાગે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે પોર્ટલના સર્વર મજબૂત હોય અને ગ્રામ પંચાયત લેવલે ખેડૂતોને ફોર્મ ભરવામાં પૂરી મદદ મળે. ચોક્કસ. હવે જુઓ, આ એક વિચિત્ર વિરોધાભાસ કેવો છે. શેનો વિરોધાભાસ? એક તરફ ડિજિટલ સ્પેસમાં આપણે ખેડૂતોને ઓનલાઈન પોર્ટલ દ્વારા ગ્લોબલ બનાવી રહ્યા છીએ કે ભાઈ મોબાઈલમાં ઓટીપી નાખો ને કામ થઈ જાય. અને બીજી તરફ ફિઝિકલ દુનિયામાં એક આખો તૈયાર રેલવે ટ્રેક માત્ર કાગળિયાની કાર્યવાહીના કારણે ધૂળ ખાઈ રહ્યો છે. તમે પેલી કલોલ બહુચરાજી રણુંજ પેસેન્જર ટ્રેનની વાત કરો છો ને? હા. સપ્ટેમ્બર 2019થી આ ટ્રેન ગેજ કન્વર્ઝનના કારણે બંધ હતી. હવે માર્ચ 2024માં આ મીટર ગેજમાંથી બ્રોડગેજનું કામ પૂરું પણ થઈ ગયું છે. અચ્છા, કામ પૂરું થઈ ગયું છે? હા, કામ પૂરું. પણ ટ્રેન હજુ શરૂ જ નથી થઈ. 40થી વધુ ગામો અને મારુતિ સુઝુકી સહિતના 200 જેટલા ઉદ્યોગોના લોકો હેરાન થઈ રહ્યા છે. આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે? સાંસદ હરિભાઈ પટેલે ખુદ રેલવે મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે ભાઈ આ સીઆરએસ એટલે કે પેલું સીઆરએસ નિરીક્ષણ ઝડપી બનાવો. સીઆરએસ, કમિશનર ઓફ રેલવે સેફ્ટી. હા, તો આટલી બધી વાર કેમ લાગે છે આમાં? જુઓ, હું તમને આનું ટેકનિકલ કારણ સમજાવું. આ સીઆરએસ એટલે કે સેફ્ટી ઇન્સ્પેક્શન બહુ જટિલ પ્રક્રિયા હોય છે અને રસપ્રદ વાત એ છે કે આ સીઆરએસ વિભાગ રેલવે મંત્રાલય નીચે નથી આવતો. હે? રેલવે સેફ્ટી રેલવે નીચે નથી આવતી? ના, તે સિવિલ એવિએશન એટલે કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ આવે છે. એટલા માટે કે જેથી તપાસ તટસ્થ રીતે થઈ શકે. રેલવે પોતે કામ કરે અને પોતે જ સર્ટિફિકેટ આપે એવું ના ચાલે ને. અચ્છા, એટલે બે અલગ અલગ મંત્રાલયો વચ્ચે ફાઇલો ફરવામાં સમય જાય છે. બિલકુલ. અને જ્યાં સુધી સીઆરએસનું ગ્રીન સિગ્નલ ના મળે એટલે કે એનઓસી ના મળે ત્યાં સુધી કોઈ ટ્રેન દોડી ના શકે. તો સરકાર અને કેન્દ્રીય મંત્રાલયે આમાં લાલ ફીતાશાહી દૂર કરવી જોઈએ અને તાત્કાલિક નિરીક્ષણ કરાવીને ટ્રેન શરૂ કરાવવી જોઈએ. હવે આજના આ વિશ્લેષણના અંતિમ પડાવ પર આપણે આવી ગયા છીએ. હા. મહેસાણામાંથી બે બિલકુલ વિરોધાભાસી સમાચારો સામે આવ્યા છે. એક જે સમાજ માટે મોટી ચેતવણી છે અને બીજો જે એકદમ અનોખો અને મજેદાર અનુભવ છે. પહેલા ચેતવણીવાળા સમાચાર લઈ લઈએ. જી. પાંચોડ બાયપાસ પાસે શાયમ સ્કાયલાઇન ફ્લેટમાં એલસીબીએ મોટો દરોડો પાડ્યો છે. શું પકડાયું ત્યાંથી? ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીનું આખું હાઈ પ્રોફાઇલ મની લોન્ડરિંગ રેકેટ. પોલીસ સ્ટેશનમાં હવે પેલા હથિયારો નથી દેખાતા, પણ જપ્ત કરાયેલા લેપટોપ અને બેનામી હિસાબોના ચોપડાઓનો ઢગલો છે. બાપ રે. હા, 5 આરોપીઓને પોલીસે પકડી લીધા છે અને અત્યારે 3 દિવસના રિમાન્ડ પર છે. પણ જે મુખ્ય સૂત્રધાર છે ને, પાલનપુરનો મિતેશ ઠક્કર, એ હજુ ફરાર છે. એની શોધખોળ ચાલુ છે. આ ઓનલાઈન મની લોન્ડરિંગ બહુ જ મોટો ખતરો બની રહ્યો છે. કારણ કે આમાં ગુનેગારો દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને ગેમિંગ એપના માધ્યમથી કરોડો રૂપિયા ફેરવી શકે છે. સાયબર ક્રાઇમ સેલે આવી સટ્ટાબાજીની એપ્સ પર બહુ કડક વોચ રાખવી પડશે. બિલકુલ. હવે આ ડાક દુનિયામાંથી બહાર આવીને એક સારા અને નવીનતાવાળા સમાચાર સાંભળીએ. હા, કહો. મહેસાણા રેલવે સ્ટેશન પર બહુ જ જલ્દી 24 કલાક ચાલતું રેલ કોચ રેસ્ટોરન્ટ ખુલવા જઈ રહ્યું છે. અરે વાહ. હા, પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ આધારિત આખો પ્રોજેક્ટ છે. તમે કલ્પના કરો, એક સુંદર રીતે શણગારેલો ટ્રેનનો ડબ્બો હોય અને તમે પરિવાર સાથે અંદર બેસીને ડિનર માણી રહ્યા છો. અને મજાની વાત એ છે કે ટ્રેનમાં બેસવા માટે ટિકિટ ચેકરનો કોઈ ડર નહીં, પણ માત્ર પિઝા લઈને આવતા વેટરની રાહ જોવાની. આ ખરેખર બહુ સરસ આઈડિયા છે. રેલવેનું આ જમવા માટેનું જંકશન. હા. જુઓ, આર્થિક પણ આ બહુ ઉત્તમ મોડેલ છે. રેલવે માટે આને નોન ફેર રેવન્યુ એટલે કે ટિકિટ સિવાયની આવક કહેવાય.
નકામા પડેલા ડબ્બાઓનો આનાથી સારો ઉપયોગ શું હોઈ શકે? સાચી વાત. રેલવે તંત્રે આવા ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ બીજા નાના સ્ટેશનો પર પણ અમલમાં મૂકવા જોઈએ. 100%. તો શ્રોતા મિત્રો, આજના આ વિશ્લેષણના અંતે આપણે એક નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ. મહેસાણા એક એવું શહેર છે જે બહુ ઝડપથી બદલાઈ રહ્યું છે. પણ અંતે મારા મનમાં એક બહુ મોટો અને વિચારવા જેવો સવાલ ઊભો થાય છે. કયો સવાલ? જો આપણું આ જ વહીવટી તંત્ર 340 પોલીસ જવાનો સાથે 7 કિલોમીટર લાંબી રથયાત્રાનું સચોટ મેનેજમેન્ટ કરી શકતું હોય, મેળા માટે ગણતરીની કલાકોમાં 330 બસો દોડાવી શકતું હોય, તો પછી એ જ તંત્ર એક આઇકોનિક રોડ કેમ સમયસર પૂરો નથી કરાવી શકતું? બહુ સચોટ પ્રશ્ન છે. શું આ અધિકારીઓની ક્ષમતાનો અભાવ છે કે પછી પ્રાથમિકતાનો? આ ખરેખર વિચારવા જેવી બાબત છે. બિલકુલ. અને આ સવાલનો જવાબ નાગરિકોએ પણ માંગવો જોઈએ. જી, તો શ્રોતાઓ, આવી જ તમામ સચોટ, ઊંડાણપૂર્વક અને મહત્વની અપડેટ્સ રોજે રોજ મેળવવા માટે mogerumehsana.in એટલે કે mogerumehsana.in વેબસાઇટની રોજ વિઝિટ કરતા રહો. હા, વેબસાઇટ પર તમને આ તમામ સમાચારો વિગતે વાંચવા મળશે. અને જો તમને આજના સમાચારોનું અમારું આ તાર્કિક વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો અમારી મોઘેરું મહેસાણા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને હા, તમારા મિત્રો અને પરિવાર સાથે અચૂક શેર કરો. અને ખાસ કરીને આ બિસ્માર રસ્તાઓ અને અધૂરા પ્રોજેક્ટ્સ વિશે તમારું પોતાનું શું મંતવ્ય છે કે કોઈ સૂચન છે? હા, એ નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો. અમે તમારી કોમેન્ટ્સની રાહ જોઈશું. તો બસ આજ માટે આટલું જ. જાગૃત રહો અને સુરક્ષિત રહો. આવજો.